કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 25/9/2025 રોજ આપણો વિડીયો છે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત કરી અને વાવ થરાદ તાલુકાની જવામાં આવ્યું છે તેનું નોટિફિકેશન આજે બહાર પાડ્યું છે. તો ક્યારેથી નવો જિલ્લો અમલી બનશે તો એ તમામ બાબત હું તમને જણાવું. તેની પહેલાં આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. તો તમામ મિત્રોને હું જણાવું તો ગઈકાલે સરકાર શ્રી કેબિનેટ બેઠક પછી નિર્ણય લીધો કે બનાસકાંઠા જિલ્લામાંથી જે વાવ થરાદ જિલ્લાની નવા વર્ષે જે એમણે જાહેરાત કરી હતી તેની અંદરથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. એટલે હવે ટૂંક જ સમયમાં 2 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લામાંથી નવું વિભાજિત થઈ અને વાવ થરાદ જિલ્લો બનશે અને તેની કચેરીઓ તેમજ અધિકારીઓની પણ એ જ દિવસે ફાળવણી કરવામાં આવશે. તો હું તમને સંપૂર્ણ ડિટેલ આપું કયા તાલુકાઓ વાવ થરાદની અંદર સમાવેશ થશે અને કયા તાલુકાઓ બનાસકાંઠા જિલ્લામાં રહેશે. આમ તો અમે વાવ થરાદ વાસી એટલે બનાસકાંઠા એટલે અમારા દિલમાં વસતો જિલ્લો છે, પણ અને કાયમી એક વહીવટી દ્રષ્ટિ અને દૂર સુધી ધક્કો ના ખાવો પડે અરજદારોને, તેના માટે એક સારું પગલું છે. એ બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ અને દિયોદર બંને દાવેદારો હતા. પછી ભાભર પણ સેન્ટરની દ્રષ્ટિએ જોઈ શકતા હતા, પણ વાવ થરાદ જિલ્લો કે જે વિકાસની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લા માટે પાલનપુર અને ડીસા પછી સૌથી મોટું સેન્ટર છે. તો તે દ્રષ્ટિએ તેમજ આજુબાજુની જે સ્થિતિ છે અને નેશનલ હાઈવે છે, ભારતમાળા છે, તે દાવેદારીના લીધે વાવ થરાદ જિલ્લાને જિલ્લો જાહેર કરવામાં આવ્યો. તેની અંદર કયા તાલુકાઓ બનાવવામાં આવ્યા અને કયા તાલુકાઓ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેશે તેઓ પણ 2 નવા તાલુકા બન્યા છે. વાવ થરાદની અંદર પણ 2 નવા તાલુકા બન્યા છે. તો એવું સંપૂર્ણ ડિટેલ તમને જણાવું. તો હવે જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી અભિપ્રાય પણ લીધા હતા, નાગરિકોના અભિપ્રાય લઈ તેના પછી છેવટે જાહેરાત કરી સરકારે. એ વખતે વાવ થરાદ જિલ્લો જાહેર થયો. એ પહેલાં કાંકરેજ અને ધાનેરા બંને પણ થરાદમાં સમાવવાના હતા. ત્યાંના નાગરિકોની રજૂઆત લઈ અને તે બંને જિલ્લાઓને બનાસકાંઠાની સાથે જ રાખવામાં આવ્યા છે, કેમ કે તેમને થરાદ સેન્ટર દૂર પડતું હતું. તો થરાદ સેન્ટરની અંદર જે સરકારશ્રીએ જાહેરાત કરી છે તેની અંદર 2 ઓક્ટોબર 2025ના રોજ નવો જિલ્લો અમલી બનશે અને બનાસકાંઠા જિલ્લાનો એક વખત પાટણ જિલ્લો પણ બનાસકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લામાંથી રચના કરવામાં આવી હતી. તેના પછી બીજી વખત બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાને રચના કરવામાં આવે છે. વાવ બનાસકાંઠા જિલ્લાનું નામ બનાસ નદીના નામ ઉપરથી બનાસકાંઠા જિલ્લા પડ્યું છે ને વાવ થરાદ એ પ્રસિદ્ધ 2 મલક છે અને 2 અલગ અલગ તાલુકા છે, પણ તે લોકોનું દિલ એક જ છે. વાવ અને થરાદ ગમે ત્યાં તમે ગુજરાતની અંદર જાઓ તો ક્યાંથી આવે કે વાવ થરાદથી, એટલે એક નામ જ એક જ હતું. દિયોદર પણ દાવેદાર હતું ઓગળ જિલ્લો બનાવવામાં આવે. વાવ થરાદમાં પણ ઘણું ચર્ચાઓ ચાલતી હતી કે ધરણીધર જિલ્લો બનાવવામાં આવે. તો સરકારે બંને લોકોની માંગને ધ્યાનમાં રાખી અને જે ધરણીધર છે તે ઢીમા ગામને તાલુકો બનાવવામાં આવે અને ઓગળ પણ એક તાલુકો બનાવવામાં આવે છે. તો હું તમને જણાવું, બનાસકાંઠા જિલ્લાના જે તાલુકાઓ રહેશે એની અંદર પાલનપુર છે, વડગામ છે, દાંતા છે, હળાદ છે, અમીરગઢ છે, ડીસા છે, કાંકરેજ છે અને નવો તાલુકો જે બનાવવામાં આવ્યો છે ઓગળ છે, ધાનેરા છે અને દાંતીવાડા. તો બનાસકાંઠા જિલ્લાની અંદર 10 તાલુકા રહેશે. પહેલાં બનાસકાંઠા જિલ્લાની અંદર 14 તાલુકાઓ હતા. સૌથી મોટો વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા જિલ્લો હતો અને વચ્ચે પાલનપુરની બાજુમાં જ ગઢ પણ દાવેદાર હતું. ત્યાંના સ્થાનિક લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી કે ગઢ પણ જે અંગ્રેજ શાસન હતું, નવાબી શાસન હતું, એ સમયથી પણ ગઢ તાલુકાનો દરજ્જો મળેલો હતો. તો જે વાવ થરાદ ડિસ્ટ્રિક્ટ છે તેના તાલુકા જણાવું તો દિયોદર, લાખણી, થરાદ, નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. વાવ, ધરણીધર, સુઈગામ અને ભાભર. ધરણીધર પણ નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. એટલે 8 તાલુકાનો સમાવેશ વાવ થરાદ જિલ્લાની અંદર કરવામાં આવ્યો છે. આ તમામ નવો જિલ્લો 2 ઓક્ટોબરના રોજ અમલી બનશે. સરકારશ્રીએ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. તો હવે તમારો જે અભિપ્રાય છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને જે નવા જિલ્લાની રચના થઈ છે તેની અંદર 2 તાલુકા બંને જિલ્લાઓની અંદર નવા ઉમેરવામાં આવ્યા છે. કોઈ લગભગ સંતુષ્ટ જ છે તમામ લોકો, કોઈ નારાજ પણ હશે તો પણ તમારો કોમેન્ટમાં અવશ્ય અભિપ્રાય જણાવજો. જ્યારે જિલ્લાની રચના કરવા માટેની છેલ્લા 1-2 વર્ષથી હિલચાલ હતી એ સમયે વાવ થરાદ પણ દાવેદાર હતું. અમદાવાદથી નજીક વિરમગામ ત્યાં હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય છે, એમણે પણ મજબૂત રજૂઆત કરી હતી અને આપણા વડાપ્રધાન મોદી સાહેબનું વતન વડનગર પણ દાવેદાર હતું. એટલે 3 જિલ્લા બનાવવામાં આવશે
તેવી સરકાર પાસેથી અપેક્ષાઓ હતી ને જ્યારે પહેલા દિવસે જાહેરાત કરી ત્યારે પણ એમ જ કહ્યું હતું કે 3 જિલ્લા નવા બનશે, પણ આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ માનનીય પરબતભાઈ પટેલે મજબૂત રજૂઆતો કરી હતી અને શંકરભાઈ સાહેબે જ્યારે ચૂંટણીની અંદર વાયદો કર્યો હતો કે હું થરાદને પાલનપુરની હરોળમાં લાવીશ, તો તેમણે આ વચનને પૂર્ણ કર્યું છે અને રામો પણ તેમણે વચન આપ્યું હતું કે રાને પણ તાલુકો બનાવશે. તો મારી સાથે તમે જોડાયેલા રહેજો અને વાવમાંથી જે ધરણીધર તાલુકો અને થરાદમાંથી જે રા તાલુકો બનાવવામાં આવ્યો છે તેની અંદર કેટલા ગામડાઓ રાની અંદર રહેશે અને કેટલા ગામડાઓ થરાદની અંદર રહેશે તે પણ આગળ વિડીયો હું તમને જણાવીશ. એક બીજો વિડીયો મારો આવશે કે જે ધરણીધર તાલુકો છે તેની અંદર વાવમાં કેટલા ગામડા રહેશે અને ધરણીધર તાલુકામાં કેટલા ગામડાઓ રહેશે, તો તેનું વિભાજન લઈ અને આપનો વિડીયો અવશ્ય આવજે. તે વિભાજન જોતાં એવું લાગે છે કે લગભગ તમામ ગામડાઓ સંતોષ થશે, નાના મોટા અંશે કોઈને પ્રોબ્લેમ પણ હશે તો તે પણ આગળના દિવસોમાં આપણે જાણીશું. તો અમારી સાથે જોડાયેલા રહો અને આગળના બંને વિડીયો ચોક્કસ જોજો. અને બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. આભાર.